સુરત શહેર પોલીસે આ વર્ષે ધૂળેટી પર્વને એક અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે। ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ત્યાં રહેતા સિનિયર સિટીઝન સાથે ધૂળેટી પર્વનો ઉલ્લાસભેર ઉજવણી કરી। પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેલા સિનિયર સિટીઝન પર ફૂલનો વરસાદ કરાયો, જેનાથી ત્યાંનો માહોલ રંગીન બની ગયો। ધૂળેટીની પરંપરાગત ઉજવણી કરતા પોલીસે સિનિયર સિટીઝનને ધૂળેટીના કલર લગાવ્યા અને મીઠાઈ ખવડાવી તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી। આ દરમિયાન ઢોલના તાલ પર તમામ સિનિયર સિટીઝન રંગ ઉડાડતા ઝૂમી ઉઠ્યા। આંખમાં એક અલગ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો। પોલીસના અનોખા ઉમંગ અને પ્રેમભર્યા વ્યવહારથી સિનિયર સિટીઝન ભાવુક બની ગયા। સુંદર દ્રશ્યોને જોતા ત્યાંના હાજર તમામ લોકોના દિલને અહેસાસ થયો છે। પોલીસ માત્ર કાયદો અને શિસ્ત જાળવવા માટે નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સાથે સુખ દુઃખ વહેંચવાનો એક મહત્વનો ભાગ ભજવે છે। સુરત શહેર પોલીસની અનોખી ઉજવણી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની। તેનાથી પોલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે સ્નેહનો એક નવો સેતુ બાંધી શકાય તેવું સાબિત થયું છે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓલ્ડ એજ હોમ આવેલું છે, જ્યાં અમે વર્ષના દરેક તહેવાર ઉપર અહીંયા આવી અને અહીંયા જે વૃદ્ધો છે એમની જોડે અમે તહેવારની ઉજવણી કરીએ છીએ। પોલીસ હંમેશા તહેવારમાં બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે, જેથી અમે તહેવારના એક દિવસ અગાઉ જ ઓલ્ડ એજ હોમ આવી અને અહીંયા લોકો સાથે અહીંના જે વૃદ્ધો છે એમની જોડે તહેવારની ઉજવણી કરીએ છીએ, એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગોનો પર્વ છે, આખું આવનારું વર્ષ એમના જીવનમાં રંગો ભરાયેલા રહે એ માટેની શુભકામનાઓ આપીએ છીએ। કેવા પ્રકારના ઉત્સાહ એ લોકોમાં જોવા મળી રહ્યા હતા? અહીંયા મોટા ભાગના જે વૃદ્ધો છે એ લોકોને આજે અમે એકાબીજીને રંગથી એકાબીજીને રંગેલા છે અને ઢોલ અને નાચગાન સાથે હર્ષોલ્લાસ સાથે સૌ વડીલોએ ખૂબ જ આનંદ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।